أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 192માં ઇરશાદ ફરમાવે છે કે એ આદમના ફરઝંદ, તારા ખોરાક કરતાં જે કંઈ વધારે તે ભેગું કર્યું છે તે બીજાને માટે ભેગું કર્યું છે. ઇમામ અલી અલૈહિસ્સલામના આ કલામ આજના સમય માટે જોઈએ તો તે દરેક માટે છે જે માલ જમા કરવા સવાર સાંજ દોડી રહ્યા છે, જેમાં ન તો પોતાનો કોઈ ખ્યાલ છે કે ન હલાલ અને હરામનો, ન બીજાના હકનો ખ્યાલ છે કે ન અલ્લાહ, રસૂલ અને ઇમામો અલૈહિસ્સલામના હકોનો. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે પોતાનું ફક્ત તે જ છે જેટલું જમવા, પીવા, પહેરવા તેમજ જિંદગીની જરૂરતો પૂરી કરવા ખર્ચ કર્યું છે. બાકી તો બધું પાછળ રહી જવાવાળાઓ માટે છે અને જતા જતા ફક્ત એક કફન મળશે અને બાકી માલના માલિક બીજા બની જશે. જે લોકો ફક્ત માલ ભેગો કરે છે તેઓ માટે ઇબ્ને અબીલ હદીદ આ કલામની તફસીરમાં એક સાચો બનાવ બયાન કરે છે. અબ્દુલ્લા ઇબ્ને અહતમ બીમાર થયા તો હસને બસરી તેના ઘરે તેને જોવા ગયા. ત્યાં જોયું કે અબ્દુલ્લા બીમારીમાં બિસ્તર ઉપર છે, પરંતુ તેમની નજર ખૂણામાં રાખેલી એક બંધ પેટી ઉપર હોય છે. હસને બસરીને જોઈને કહે છે કે આ પેટીને જુઓ છો, જેમાં 1,00,000 દિરહમ મેં ભેગા કર્યા છે, જેમાંથી હું ન તો ઝકાત આપ્યો અને ન તો તેનાથી સિલે રેમ કર્યો છું. હસને બસરીએ પૂછ્યું કે 1,00,000 દિરહમ તે શા માટે ભેગા કર્યા છે? ત્યારે અબ્દુલ્લાહ કહે છે કે અચાનક આવનારી મોટી મુસીબતો માટે. ભાઈઓ છોડી દે ત્યારે કામ આવે, અને જો કોઈ ઝાલિમ રાજા આવે તો આપણા પાસે હોય તો કામ લાગે, એટલે અચાનક આવનારા બનાવો માટે. બસ આટલું કહીને થોડીક વારમાં તે દુનિયાથી ચાલ્યો ગયો. હસને બસરીને તેની ઉપર ઘણો અફસોસ થયો, તેના જનાઝામાં શરીક થયો અને જ્યારે અબ્દુલ્લાહની દફન ક્રિયા થઈ ગઈ તો તેની ઉપર અફસોસ કરતા કહ્યું કે આ તે છે જેની ઉપર શૈતાને કાબુ મેળવ્યું હતું, અને શૈતાને આને જમાનાની તકલીફ, ભાઈઓની બેવફાઈ અને ઝાલિમના જુલ્મના ડરથી બહેકાવ્યો હતો. તેમજ અફસોસ કરતો કરતો દુનિયાથી ગયો. તેના માલથી ન ઝકાત, ન સિલેહ રેમ, ન બીજી કોઈ નેકી કરી શક્યો. મરનારના વારિસોને તે કહ્યું કે એ વારસદારો, આ માલને રાખી લ્યો, પરંતુ ધ્યાન રાખજો કે આ માલને તમે હલાલમાં ખર્ચ કરજો, એવું ન બને કે તમારા માટે અઝાબનું કારણ બને. આ તે માણસનો માલ છે જે દરિયા, જંગલ અને દૂર દૂર જગ્યાઓની તકલીફભરી સફર કરીને માલને નાહક રસ્તાથી ભેગો કર્યો છે. હકદારોના હકનો ખ્યાલ નથી રાખ્યો, જે પોતાની જિંદગીને સખ્તીમાં રાખી પરંતુ માલ વાપરવામાં કંજૂસાઈ કરી છે. માલને ભેગો તો કર્યો પરંતુ પોતાના ઉપર ખર્ચ ન કર્યો, તેનું નુકસાન મરણ પછી ભોગવશે. અને કિયામતમાં સૌથી વધારે ત્યારે અફસોસ થશે કે જ્યારે પોતાના માલથી કરેલી નેકીઓનો અજર બીજાના આમાલનામામાં પોતે જોશે. અલ્લાહે આપેલી રોઝીમાં તું કંજૂસાઈ કરી અને અલ્લાહના રસ્તામાં ખર્ચ ન કર્યો, બીજાઓ માટે ભેગું કર્યું, તો તે અલ્લાહ માટે ખર્ચ કરે. આ એવો અફસોસ છે કે જેની ભરપાઈ બીજી કોઈ વસ્તુથી થઈ નથી શકતી. હસને બસરી આ નસીહતને ઇમામ અલી અલૈહિસ્સલામથી શીખી છે
ઇમામ અલી અલૈહિસ્સલામથી કોઈએ પૂછ્યું કે ક્યામતમાં સૌથી વધારે કોણે અફસોસ થશે? ત્યારે ઇમામ આ રીતે ફરમાવ્યું, જે માણસ પોતાના માલથી કરેલી નેકીઓનો અજર બીજાના નામે અમાલમાં જોશે, માલ જમા કરવા બદલ તેને દોઝખમાં નાખવામાં આવશે અને બીજાને તે માલથી કરેલી નેકીના લીધે જન્નતમાં મોકલવામાં આવશે. માલને ભેગો કરવો અને લોકોના હકોને અદા ન કરવા તેવો માલ આખેરતમાં અફસોસનું કારણ બનશે. ઘણા લોકો આખેરતનો વિચાર કર્યા વગર માલ ભેગો કરવામાં લાગેલા હોય છે. માલ ભેગો કરવાનું એક કારણ એ છે કે મારા પછી મારી ઔલાદનું શું થશે? આ વિચારનો અર્થ છે કે અલ્લાહ પ્રત્યે બદગુમાન છો. જો અલ્લાહ તમને રોજી આપી શકે છે તો તમારી ઔલાદને પણ રોજી આપશે. ઇમામ અલી અલૈહિસ્સલામ માલિકે અશ્તરને પત્ર લખ્યો અને તેમાં ફરમાવે છે કે કંજુસાઈ, ડર, લાલચ અને તેના જેવી સિફતો ખુદા પ્રત્યે બદગુમાનીના લીધે હોય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.